તો તમારા ફેસ પર પિમ્પલ થઈ ગયા છે, ડાર્ક સર્કલ થઈ ગયા છે, એકને થઈ ગયા છે કે જેના કારણે તમે પરેશાન છો, તો આ સિરમ લગાવવાથી ફક્ત 5 જ દિવસની અંદર તમને ગમે તેવો પિમ્પલ થઈ ગયા હશે, એકને થઈ ગયા હશે, આ ઉપરાંત પિમ્પલના પછીના એટલે કે ખીલ થયા પછીના ડાઘ રહી ગયા હોય તે પણ દૂર થઈ જશે અને તમારા આંખની નીચે કુંડાળા થઈ ગયા છે તે પણ દૂર થઈ જશે. તો આ ફેસ વોશનું નામ શું છે, તેનો ઉપયોગ શું છે અને તેને કઈ રીતે ઉપયોગ કરવો છે તેના વિશે વાત કરીશું. હાય ગાઈસ, વેલકમ ટુ માય ચેનલ મેડિસિન નોલેજ. આઈ એમ હર્ષદ પંચાલ, ફાર્માસી. દોસ્તો, આજના વિડીયો આપણે સેલિસિલિક એસિડ 2% ફેસ સિરમ વિશે વાત કરીશું કે સેલિસિલિક એસિડ ફેસ સિરમ શું છે, તેનો ઉપયોગ શું છે અને તેને કઈ રીતે ઉપયોગ કરવો જોઈએ તેના વિશે વાત કરીશું. દોસ્તો, ડર્માકો ફાર્માસ્યુટિકલ કંપનીનો આ સેલિસિલિક 2% ફેસ સિરમ છે, જે સિરમ ટાઈપમાં છે, એટલે કે ઓઇલ લિક્વિડ બેઝમાં છે. હવે વાત કરીએ કે સેલિસિલિક એસિડ ફેસ સિરમ શાના ઉપયોગમાં થાય છે તેની પહેલા વાત કરીએ દોસ્તો, આની અંદર ઇન્ગ્રેડિયન્ટ શું રહેલા છે. તો આ ફેસ સિરમની અંદર સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બેઝ તરીકે આલ્કોહોલ તથા સેલિસિલિક એસિડ રહેલું છે. જે સેલિસિલિક એસિડ ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવે છે કે જેની અંદર એકને પિમ્પલ ડાર્ક સ્પોટ રિડ્યુસ કરવામાં સૌથી મહત્વનો ભાગ ભજવતો તે આ સેલિસિલિક એસિડ છે. વાત કરીએ કે આ ફેસ સિરમનો ઉપયોગ શું છે. તો દોસ્તો, જો તમને પિમ્પલનો પ્રોબ્લેમ હોય, એકને થઈ ગયા હોય, ડાર્ક સર્કલ થઈ ગયા, ડાર્ક સ્પોટ થઈ ગયા હોય, તેવી અવસ્થામાં આ સિરમનો ઉપયોગ કરવામાં આવે છે. જો તમારું ફેસ પર ઓઇલી સ્કિન હોય, એટલે કે તમારું ફેસ ઓઇલી રહેતું હોય, તદુપરાંત તમારા ફેસ પર વારંવાર પિમ્પલ થઈ જતા હોય, વારંવાર ડાર્ક સ્પોટ થઈ જતા હોય, આ ઉપરાંત આઈસને નીચે કાળા ડાઘા થઈ જતા હોય કે ઊંઘ પૂરી ના થાય તેના કારણે તમારા આઈસની નીચે આઈસ બ્લેક સર્કલ થઈ જતા હોય, તદુપરાંત તમારા ખીલ થઈ જતા અને આ ઉપરાંત ખીલ થઈ ગયા પછી ખીલના ડાઘા રહી જતા હોય, તેવી અવસ્થામાં આ ફેસ વોશ ઉપયોગ આ ફેસ સિરમ ઉપયોગ કરવાથી તમને 100% રાહત મળે છે. આ સિરમ એવી અસરકારક છે કે જેને તમે રેગ્યુલર લગાવો છો તો તમને ગમે તેવો પ્રોબ્લેમ હશે તેમાંથી રાહત મળે છે. હવે દોસ્તો, વાત કરીએ કે વાત કરીએ કે ફેસ સિરમ કઈ રીતે ઉપયોગ કરવાની છે. તો દોસ્તો, ફેસ સિરમ એ તમારે રાતે લગાવવાની છે. તેને લગાવવા પહેલા તમારે સ્વચ્છ પાણીથી મોઢું ધોઈ લેવાનું. સ્વચ્છ પાણીથી મોઢું ધોયા પછી તમારે દોસ્તો આ સિરમ રાતે લગાવવાની છે. સિરમ કઈ રીતે લગાવવાની તે રીતે વાત કરી તો એક કાચનું ડ્રોપર આવે છે, તેને અંદર તમારે જે સેલિસિલિક એસિડનું લિક્વિડ છે તેને તમારે ફેસ ઉપર આ રીતના લગાવવાનું છે. જ્યાં જ્યાં તમારે પિમ્પલ થઈ ગયા, ડાર્ક સ્પોટ થઈ ગયા, આ રીતના લગાવવાનું છે અને લગાવ્યા પછી થોડુંક વાર રહેવા દઈને હાથથી તમારે આ રીતના કરી દેવાનું છે કે બધી જગ્યાએ તમારે જ્યાં જ્યાં પ્રોબ્લેમ હોય ત્યાં ત્યાં તમારે લગાવવાનું છે. આ રીતના લગાવ્યા પછી દોસ્તો તમારે આખી રાત આવી રીતના જ રાખવાનું છે, એટલે કે તમારે અંદર ફેસ ઉપર સિરમ ટચ થાય તે રીતે રાખવાનું છે. પ્રોપર રીતે જે અંદર ઓબ્ઝર્વ તો લગાવ્યા પછી તમારે તરત મોઢું નથી ધોઈ દેવાનું, પરંતુ સવારે ઉઠીને ત્યાર પછી સારા ફેસ વોશ લઈને, એટલે કે સારી કંપનીનો ફેસ વોશ યુઝ કરીને તમારે મોઢું ધોવાનું છે. યાદ રાખવાનું છે કે દોસ્તો, આ સિરમ તમે જ્યારે ઉપયોગ કરો છો ત્યારે તમારે કોઈ પણ પ્રકારના સાબુનો ઉપયોગ નથી કરવાનો, કારણ કે દોસ્તો સાબુનો ઉપયોગ કરશો તો તમારો ચહેરો બ્લેક થવા લાગશે. તેના કારણે દોસ્તો તમારે કોઈ પણ સારો ફેસ વોશનો ઉપયોગ કરવાનો છે. હવે વાત કરીએ કે સેલિસિલિક એસિડ ફેસ સિરમની એમઆરપી શું છે. તો દોસ્તો, આ સિરમની એમઆરપી 249 રૂપિયા છે, જે તમને કોઈ પણ મેડિકલ સ્ટોરમાં આસાનીથી મળી જશે. જો ના મળે તો મારા ડિસ્ક્રિપ્શન લિંકની અંદર મારો નંબર મેન્શન કરેલો છે, તેના થ્રુ મંગાવી શકો છો. દોસ્તો, આજના વિડીયોમાં આપણે વાત કરી કે સેલિસિલિક એસિડ ફેસ સિરમનો ઉપયોગ શું છે, તેને કઈ રીતે ઉપયોગ કરવો છે તેના વિશે વાત કરી. તો દોસ્તો, મારો વિડીયો કેવો લાગે, સારો લાગે તો શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ કરો. આવતા વિડીયોમાં નવા વિડીયો સાથે ફરી મળીશું.